ગુજરાતમાં આજે પણ કેટલાક ભાગોમાં મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરી છે. ગુજરાતમાં પાછલા 12 કલાકમાં 98 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં થયો છે, જ્યાં 4.41 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે સુરત શહેરમાં અનેક ઠેકાણા પર પાણી ભરાઈ ગયા હતા. તો આજે પણ હવામાન ખાતા દ્વારા 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 5 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં હાલમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. રાજ્યના 75% જિલ્લાઓમાં હાલમાં મેઘરાજા વરસ્યા છે. હવે દર્શક મિત્રો, આપણે વિંડીની મદદથી સમજીએ. સૌપ્રથમ ભારતમાં હાલમાં કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો તમે સ્ક્રીન પર આ વિંડી મોડલ જોઈ રહ્યા છો. હાલમાં જે દક્ષિણ ભારતના જે વિસ્તાર છે, ખાસ કરીને જે કેરળ છે, કર્ણાટક છે, ત્યાં પણ હાલમાં વરસાદ વરસી રહ્યો છે. ગોવાના વિસ્તાર છે, આ ઉપરાંત મહારાષ્ટ્રમાં અને તેમાં પણ મુંબઈની આજુબાજુના વિસ્તારોમાં તો હાલમાં ભારે વરસાદની આગાહી વિંડી દ્વારા કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો પૂર્વોત્તર ભારતમાં પણ જે આસામનો જે વિસ્તાર છે, આ ઉપરાંત જે મણિપુરનો વિસ્તાર છે, નાગાલેન્ડનો વિસ્તાર છે, ત્યાં પણ હાલમાં વરસાદની સ્થિતિ બની છે. અરુણાચલ પ્રદેશ છે, ત્યાં પણ વરસાદની સ્થિતિ બની છે. આ ઉપરાંત જે બંગાળનો વિસ્તાર છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશના જે દક્ષિણના વિસ્તારો છે અને પૂર્વીય રાજસ્થાનમાં પણ હાલમાં મેઘરાજા વરસી રહ્યા છે. હવે દર્શક મિત્રો, આપણે સૌપ્રથમ સમજીએ કે ગુજરાતમાં હાલમાં જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, તેમાં કઈ સિસ્ટમના કારણે વરસાદ પડી રહ્યો છે. તો સૌપ્રથમ વાત કરીએ એક શિયર ઝોન, કે આના કારણે પણ હાલમાં વરસાદ આવી રહ્યો છે. બીજી સિસ્ટમની વાત કરીએ કે એક ઓફશોર ટ્રપ બનેલો છે. આ ઓફશોર જે ટ્રપ છે તે દક્ષિણ ગુજરાતથી લઈને દર્શક મિત્રો છેક ઉત્તર કેરળના વિસ્તાર સુધી બનેલો છે અને હવામાં તેની જે ઊંચાઈ છે તે 5.8 કિલોમીટરની ઊંચાઈ છે. આ જે ઓફશોર ટ્રપ છે તેની. આ ઉપરાંત દર્શક મિત્રો, જે દક્ષિણ ઝારખંડના જે વિસ્તાર છે અને ઉત્તર ઓરિસ્સાનો જે વિસ્તાર છે, ત્યાં પણ એક ડિપ્રેશન બનેલું છે અને જે હાલમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જે ઉત્તર પશ્ચિમ દિશામાં હાલમાં જે ડિપ્રેશન છે તે આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત એક મોન્સૂન ટ્રફનું પણ દર્શક મિત્રો નિર્માણ થયું છે અને આ મોન્સૂન ટ્રફ છે અને તેના ઘેરાવાની વાત કરીએ તો તેનો જે ઘેરાવો છે તે પૂર્વીય રાજસ્થાનથી લઈને છેક તે બંગાળની ખાડી સુધી તે ફેલાયેલો છે. આ ટ્રફ હવામાં 1.5 કિલોમીટરની ઊંચાઈ પર બનેલું છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ ગુજરાતની. તો ગુજરાતમાં હવે આજે અને આવતીકાલના સમયમાં કયા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી વિંડી દ્વારા કરવામાં આવી છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હાલમાં આ વિંડી મોડલની મદદથી જ આપણે જોઈ શકો છો કે હાલમાં તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. લગભગ 75% જેટલા વિસ્તારો હાલમાં કવર થઈ ગયા છે. સૌપ્રથમ વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો સુરતની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. નવસારી છે, વલસાડ છે, આ ઉપરાંત ભરૂચ છે, આ ઉપરાંત બરોડાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આગાહી આજે કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં જે ગોધરા છે, દાહોદ, આ ઉપરાંત ખેડા, આણંદ, અમદાવાદ, મહીસાગરમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અને ઉત્તર ગુજરાતમાં જે અરવલ્લીનો વિસ્તાર છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, પાટણમાં પણ આજે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના આ જે ભાગો છે ત્યાં વિંડી મોડલ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ આવતીકાલની. તો આવતીકાલે જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, ખાસ કરીને જે સુરતની આજુબાજુનો જે વિસ્તાર છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ભાવનગર પંથકમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. બરોડાની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે અને મધ્ય ગુજરાતમાં પણ આવતીકાલે ભારે વરસાદ રહેવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસે સુરતમાં 4.41 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમાં પણ ઘણા બધા સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. પરંતુ આવતીકાલે પણ આ જ સ્થિતિ યથાવત રહે તેવું વિંડી મોડલ કહી રહ્યું છે. હવે દર્શક મિત્રો, આપણે વાદળોની સ્થિતિ સમજીએ. તો વાદળોની સ્થિતિ જોવા માટે આપણે સેટેલાઇટ મેપ પર નજર કરીએ તો આમ તો 24 કલાકમાં વાદળોની સ્થિતિ બદલાતી હોય છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો હાલમાં જે ગુજરાતનો વિસ્તાર છે અને તેમાં પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ નો જે વિસ્તાર છે, રાજકોટ છે, ત્યાં હાલમાં ભારે જે વાદળો છે તેમનો ઘેરાવો જોઈ શકાય છે. આ ઉપરાંત જે મધ્ય ગુજરાતના જે વિસ્તાર છે
ત્યાં પણ હાલમાં તમે વાદળો જોઈ શકો છો અને ઉત્તર ગુજરાતમાં પણ જે કચ્છની આજુબાજુના વિસ્તાર છે ત્યાં પણ હાલમાં વાદળો તમે જોઈ શકો છો. સેટેલાઇટ મેપની મદદથી જોઈ શકાય છે કે નૈઋત્યના ચોમાસાએ ભારતનો લગભગ મોટા ભાગનો વિસ્તાર હાલમાં કવર કરી લીધો છે. હવે દર્શક મિત્રો, આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે અને આવતીકાલે રાજ્યમાં કયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આજે 6ઠ્ઠી તારીખ છે. તો 6ઠ્ઠી તારીખે જે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે અમરેલીમાં તો ગઈકાલે જે રાજુલા પંથક છે અને ખાંભા છે, જાફરાબાદ છે, ત્યાં તો આફ ફાટ્યું હતું, પરંતુ આજે પણ અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં પણ ગઈકાલે અને છેલ્લા 48 કલાકમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે જૂનાગઢ છે, રાજકોટ, બોટાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે દર્શક મિત્રો, વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે 7 તારીખે દક્ષિણ ગુજરાતમાં જે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી, ભરૂચ અને નર્મદા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટની વાત કરીએ તો ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ ગુજરાતમાં હાલમાં જે 75% જેટલા વિસ્તારો છે કે જ્યાં હાલમાં મેઘરાજા વરસી રહ્યા છે. અમુક વિસ્તારો હજુ પણ છે દર્શક મિત્રો, તમે સેટેલાઇટ મેપમાં પણ જોઈ શકો છો, જે દેવભૂમિ દ્વારકા છે, જામનગરનો વિસ્તાર છે, પોરબંદરનો વિસ્તાર છે, હજુ પણ ત્યાં વરસાદ એટલો નથી પડ્યો. ઇવન ઉત્તર ગુજરાતમાં જે વાવ, થરાદ, બનાસકાંઠા અને કચ્છમાં પણ એટલો વરસાદ નથી પડ્યો. પરંતુ આજે આવનારા જે વરસાદના રાઉન્ડ આવશે તેમાં આ તમામ વિસ્તારો સંપૂર્ણપણે કવર થઈ જશે અને જે ગુજરાતના તમામ 265 તાલુકા છે તે તમામ કવર થઈ જશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.